પધાર્યા છે અને મનમાં મનોરથ થયો મારા ઘરે પધારીને રાજભોગ આરોગે તો કેવો આનંદ આવે. અરે પ્રભુને કયાય ન હોય અને મનમાં વિચાર્યા હોય ને અને સાચા દિલથી વિચારો ને તો ઠાકોરજી ચોક્કસ મનોરથ પૂરો કરે છે. અરે પ્રભુ પધારો 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 એમ કરીને બિરાજમાન કર્યા. સુલભા દેખ પ્રભુ પધારે હે. દોડતા સુલભાજી આવ્યા. સિંહાસન પર દ્વારકાધીશ નીચે બેસી ગયા. વિદુરજી ને સુલભાજી અને બસ આમ ગાલ પર હાથ રાખી ટગલ 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 દ્વારકાધીશને નિરખ્યા કરે છે. એક પાપણ બંધ થતી નથી. આ પલક નેત્રોથી પ્રભુના રૂપામૃતનું પાન કરી રહ્યા છે અને એ સુંદરતા સ્વરૂપની જાણે બંને નેત્રોને જાણે ભ્રમર બનાવી લીધા અને મુક્ત કમલના રસનું પાન કરી રહ્યા છે. સાવરી સુરત નયન વિશાલા ચંદ્રવદન ગલે રૂપ મનોહર શાન મરાલા સુંદરતા પર બલ બલ જો મેં બંને ઠાકોરજીના સ્વરૂપામૃતનું પાન કરી રહ્યા છે. 10 મિનિટ 15 મિનિટ અડધો કલાક પ્રભુને થયું આજે ભૂખ્યા રહેવાનો જ યોગ લાગે છે. ભોજન કરવા આવ્યો ને પૂછતા તો છે નહીં, બસ ટગર 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 મને જોયા કરે છે. ન રહેવાયું ત્યારે પ્રભુએ કહ્યું કાકાજી બહુ ભૂખ લાગી છે, ભોજન છે. અરે પ્રભુ આજ તો અમારો મનોરથ છે કે આપ અમારા ઘરે આરોગો. અને દોડતા સુલભાજી કેળા લઈને આવ્યા. પ્રસિદ્ધ કથા છે કેળા છોલતા જાય સુલભાજી અને દૃષ્ટિ તો ઠાકોરજી સામે છે, હટતી તો છે નહીં. કેળું ફેંકે છાલ આપે. પ્રભુને થયું મારે ગીતાજીમાં બોલવાનું જ છે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. જે ફલ ફૂલ આદિ આપે પત્તા આદિ આપે એને હું આરોગું છું. અને પ્રભુ છાલ આરોગવા લાગ્યા. 1 2 3 હવે विदुरजी ની दृष्टि पड़ी. अरे सुलभा पागल हो गई हो, ऐसे प्रभु को आरोगा जब लाओ मुझे दो. આપ્યા કેળા વિદુરજી ને. છાલ છોલ્યા બુદ્ધિપૂર્વક સુવ્યવસ્થિત રીતે કેળું લીધું, છાલ ફેંકી પ્રભુને આપ્યા અને પ્રભુએ મુખમાં મૂકીને એટલું કહ્યું કે કાકાજી જે છાલમાં મીઠાશ હતી એ કેળામાં નથી. જબ વો કહે હૈ પ્યારી તબ મેં ભૂલી અંગ नारायण जीवन गिरिधारी कब लोगे सुधी आए हमारी आज सभी जो વિદુરજી પર કૃપા કરી છે. યુદ્ધ નિશ્ચિત થયું કે હવે યુદ્ધ થશે. વિદુરજીને એમ થયું કે મારે ભાઈઓને લડતા જોવા નથી અને આમ વિચાર કરી વિદુરજી તીર્થયાત્રા કરવા માટે નીકળી ગયા. 36 વર્ષ સુધી તીર્થયાત્રા કરી છે. જ્યાં જે નિયમ પાળવાના હોય, વ્રત ઉપવાસ જાપ કરવાના હોય, અને 4 નિયમો આપણે ત્યાં વિશેષ રૂપે કરતા હોઈએ છીએ, એ બધા જ નિયમોને પાળતા પાળતા દાન વ્રત જપ આ બધા જ સંકલ્પોને કરતા કરતા 36 વર્ષ સુધી યાત્રા કરી. અહીંયા મહાભારતનું યુદ્ધ પણ થઈ ગયું, પ્રભુ પણ સુદામ પધારી ગયા અને ત્યાં ઉદ્ધવજી સાથે વિદુરજીનો મેળાપ થયો. અને ત્યારે વિદુરજીએ સઘળા સમાચાર આપ્યા કે આ રીતે મહાભારતનું યુદ્ધ થયું અને સમસ્ત કૌરવોનો નાશ થયો છે અને ભગવાને યાદવા સ્થળી થઈ પ્રભુ પણ સ્વધામ પધારી ગયા. અને જ્યાં આ સમાચાર વિદુરજીએ સાંભળ્યા, અરે પ્રભુ સ્વધામ પધારી ગયા, અંતિમ દર્શન પણ મને ન થયા. ઉદ્ધવજી કહેવા લાગ્યા તમે એવા ભાગ્યશાળી છો વિદુરજી, લોકો જીવનના અંત સમયમાં ભગવાનને યાદ કરે, પ્રભુ એમના અંત સમયમાં તમને યાદ કરતા. અને મને કહ્યું છે વિદુરજી મળે તો એમને કહેજો મૈત્રી મુનિને જઈને મળે, એમના માટે મેં ઉપદેશ અને સંદેશ રાખ્યા છે.
આવ્યા છે વિદુરજી મૈત્રેય મુનિ પાસે, અને જ્યાં જોયા મૈત્રેય મુનિ એને ઓળખી ગયા, આવો યમરાજ, આવો ધર્મરાજ. વિદુરજી ચોંક્યા, પૂર્વજન્મને ઓળખી ગયા. આ વિદુરજી કોઈ સાધારણ નથી, સાક્ષાત યમરાજનો અવતાર છે. માંડવ્ય મુનિના શ્રાપને કારણે દાસી પુત્ર રૂપે વિદુરજી જન્મ લીધો છે. કેટલી કથાઓ આ પ્રસંગોની પાછળ જોડાયેલી છે, કેટલી ઘટનાઓ મહાભારતના પ્રસંગોમાં આવે છે. સુંદર પ્રશ્નોત્તરી થઈ છે. પ્રશ્ન કરતા કહ્યું કે દરેક માણસ સુખ માટે જ કામ કરે છે, છતાંય માણસને દુઃખ કેમ મળે છે? દુનિયાનો કોઈ માણસ દુઃખ માટે કામ કરે છે? કામ કરું તો દુઃખી થઈ જાઉં. બધાને સુખ જોઈએ. સુખ મેળવવાની આકાંક્ષા વાળો વ્યક્તિ દુઃખ મેળવીને પાછો કેમ આવે છે? અને ત્યારે મૈત્રેય મુનિ સમજાવતા પ્રશ્ન કર્યો છે, સુખાય કર્માણિ કરોતિ લોકો ન તૈ સુખમ પાન્યદુપારમં વિદ્યેત ભૂય સતએવ દુઃખમ યદત્ર યુક્તમ ભગવાન વદેન. ગુરુદેવ, સુખ માટે જ પ્રવૃત્તિ કરનારો વ્યક્તિ દુઃખને કેમ પ્રાપ્ત થાય છે? જો સમજાવતા કહ્યું, કારણ એક જ છે, જ્યાં સુખ છે ત્યાં શોધતો નથી, અને જ્યાં નથી ત્યાં જ ગોત્યા કરે છે. આ સંસાર તો દુઃખમાં લે છે, દુઃખોથી જ ભરેલો છે, અને ત્યાં જો સુખની શોધ કરશે તો એને ક્યારે મળવાનું નથી. આ સુખ કેવું છે? માણસની તકલીફ શું છે? સુખ આવે ને તો એ રાતો દુઃખની જ જુએ. થોડા પૈસા મળે એટલે આપણે શું કહીએ, ભેગા કરી રાખો, દુઃખ આવશે ત્યારે કામ લાગશે. જ્યારે પણ સુખ આવે તો પ્રતીક્ષા તો દુઃખની જ કરે છે. મૂળ વાત એ છે, માણસને સુખી થતા આવડતું નથી. એ હંમેશા પોતાના સુખને સરખાવી લે છે. અને એક વસ્તુ યાદ રાખજો, જીવનમાં આવતા દુઃખનું કારણ તમારા સિવાય કોઈ બીજું નથી હોતું. આપણા જ કર્મો સુખ અને દુઃખ બનીને આપણી સામે આવીને ઉભા રહેતા હોય છે. બાકી દુઃખ આવવાના ઘણા બધા રસ્તા આપણા જીવનમાં છે. અનેક પ્રકારના ચર્ચાઓ શાસ્ત્રોમાં ઋષિઓ, ચિંતકો દ્વારા કરવામાં આવી છે કે સુખની આકાંક્ષા રાખનારા વ્યક્તિના જીવનમાં દુઃખ આવે છે કે. પણ હું તો હંમેશા કહું, જ્યારે પણ સુખ આવે ત્યારે થોડાક દુઃખી થવું, મારું એક પુણ્ય ગયું. અને જ્યારે દુઃખ આવે ત્યારે રાજી થવું, એક પાપ ગયું. કારણ કે પાપનું જ ફળ દુઃખ છે અને પુણ્યનું જ ફળ સુખ છે. અનેક પ્રકારથી જીવનમાં, મનુષ્યના જીવનમાં દુઃખ આવતા હોય છે. કારણ કે હંમેશા માણસ મળેલા સુખને બીજા જોડે સરખાવી દે છે. સાયકલ મળે તો સ્કૂટર વાળા જોડે સરખાવે, સ્કૂટર મળે તો ગાડી વાળા જોડે સરખાવે. પણ એ નથી જોતો કે ઘણાના તો પગે નથી હોતા. પ્રભુએ જે આપ્યું છે એ પ્રસાદ રૂપે માથે ચડાવી લેવું, આ જીવનની સાચી સમજણ છે. અનેક પ્રકારની ચર્ચાઓ કરી. આગળ સૃષ્ટિ સર્જનનો ઇતિહાસ પૂછ્યો છે. આ સૃષ્ટિનું સર્જન કઈ રીતે થાય છે? અને ત્યારે કહ્યું, ભગવાનની નાભીમાંથી કમળ, કમળમાંથી બ્રહ્માજીએ મનુ અને શત્રુપાને પ્રગટ કર્યા. આ પ્રથમ દંપતી છે. જેમ આદમ અને ઈવની વાત આવે છે ક્રિશ્ચિયાનિટીમાં, એમ આપણે ત્યાં પહેલા દંપતી એ મનુ અને શત્રુપા છે. આજ્ઞા કરી, જાઓ મૈથુનની સૃષ્ટિથી વિસ્તાર કરો. કહ્યું, પણ કઈ રીતે કરીએ? આ પૃથ્વીને તો હિરણ્યાક્ષ રસાતલમાં લઈ ગયો છે. પહેલા એની પાસે પૃથ્વીને કાઢી અને બ્રહ્માંડમાં સ્થાપિત કરો, અનુકૂળ પ્રકૃતિ ગોઠવાય તો પછી સૃષ્ટિનો વિસ્તાર થાય. અને એ જ સમયે બ્રહ્માજીની નાસિકામાંથી બોલીએ વરહા ભગવાન કી જય, વરહા ભગવાન કી જય. વરહા ભગવાનનું પ્રાગટ્ય છે. નાસિકામાંથી થયું, કારણ કે પૃથ્વીને શોધવાની છે, કારણ કે પૃથ્વીનો ગુણ ગંધ છે. આ આખા બ્રહ્માંડમાં અનેક ગ્રહ નક્ષત્રો છે, પણ સ્મેલ કેવળ પૃથ્વીમાં છે. અને પૃથ્વીનો ગુણ ગંધ, જે વિશેષ ગુણ હોય એનાથી ઓળખાય, અને ગંધ નાસિકામાંથી લેવાની છે, એટલે નાસિકામાંથી પ્રગટ થયા. એટલે આજે પણ તમે વરહાને, શુકરને જોજો, એ ભૂમિને સૂંઘતો ચાલશે. એ ગંધને ગ્રહણ કરે છે. અહીંયા ભયંકર યુદ્ધ હિરણ્યાક્ષ સાથે થયું છે.
આ વરહા ભગવાનનું યુદ્ધ હિરણ્યાક્ષ એટલે કોણ? જેની આંખ, અક્ષ એટલે આંખ, હિરણ એટલે સુવર્ણ ધન તરફ છે. જે ધન સિવાય બીજું કાંઈ જોતો જ નથી, જેને સંબંધોની મહત્તા નથી, જેને સ્નેહની મહત્તા નથી, જેને સ્વજનોની મહત્તા નથી, એના જીવનમાં પૈસો જ પરમેશ્વર છે. અને જેની દ્રષ્ટિ કેવલ પૈસા તરફ છે એ હિરણ્યાક્ષ વૃત્તિ છે. ભગવાન વરાહનું પ્રાગટ્ય થયું છે, ભયંકર યુદ્ધ થયું છે, માર્યો હિરણ્યાક્ષ અને પૃથ્વીને પોતાની દાઢમાં ફસાવીને લઈ આવે, બ્રહ્માંડમાં સ્થાપિત કરી, અનુકૂળ વાતાવરણ ગોઠવાયું અને હવે આજ્ઞા કરી કે જાઓ મૈથુની સૃષ્ટિનો વિસ્તાર કરો. 3 પુત્રી થઈ અને 2 પુત્ર થયા. આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ, આ 3 પુત્રી થઈ અને ઉત્તાનપાદ અને પ્રિયવ્રત આ 2 પુત્ર થયા. આગળ સુંદર વિવાહની કથા આવી. દેવહૂતિજી સાથે કરદમજીના વિવાહ થયા છે. પરીક્ષા કરી કે યોગ્ય છે કે નહીં, અને દેવહૂતિજી પરીક્ષામાં ઉત્તીર્ણ થયા. પણ એવા સંકલ્પ સાથે વિવાહ કર્યો કે મારે પુત્ર થશે પછી હું સંન્યાસ ગ્રહણ કરી લઈશ. સ્વીકાર કર્યો, વિવાહ કર્યા છે અને વિવાહ કરતાની સાથે જ સમાધિમાં બિરાજી ગયા કરદમજી. ખૂબ સેવા કરી દેવહૂતિજી, પોતાનું શરીર ઓગાળી દીધું, પણ એ તો સમાધિમાં છે, ધ્યાન ન પડ્યું, દ્રષ્ટિ ન પડી. ઘણી વાર આપણા જીવનમાં એવું થાય, ઘણા લોકો આપણા માટે રોજ ઘસાતા હોય છે પણ આપણી નજર ક્યારે એમના પર પડતી નથી હોતી. આપણા માટે ઘણા લોકો પોતાનું રોજ મન મારતા હોય છે પણ ક્યારે આપણી દ્રષ્ટિ એમ નથી જતી કે એના મનનું કંઈક થાય એમ કરી. આપણા જીવનની સફળતામાં કેવલ આપણો પુરુષાર્થ નથી. હું તો કહું, રોજ તમારી જે ગાડી ચલાવીને લઈ જાય છે ને એ ડ્રાઈવરનો તમારી સફળતામાં હાથ છે. ક્યાંક ને ક્યાંક કેટલા લોકો આપણી સફળતામાં જોડાયેલા હોય છે. આ દરેક પગથિયે ક્યાંક કોઈક ઊભું છે ત્યારે આપણે ટોચ પર ઊભા છીએ. અને એટલે અહંકાર કરવાનો વ્યક્તિને અધિકાર નથી. હું આમ છું ને મેં આમ મેળવ્યું ને હું અહીંયા પહોંચ્યો, એની પાછળ કેટલા લોકો પગથિયે ઊભા છે. દરેક વ્યક્તિને માણસે યાદ રાખવા જોઈએ. પહેલા પગથિયાને યાદ રાખો કે મારી શરૂઆત ક્યાંથી થઈ હતી. કારણ કે જ્યારે આપણા પગ આ ભૂમિને તો છોડી દે છે ને પછી પડવાની સંભાવનાઓ થઈ જાય છે. કરદમજીએ જોયું, આ દેવહૂતિજીએ મારી પાછળ શરીર ઓગાળી દીધું. કહ્યું જાઓ સરોવરમાં સ્નાન કરીને આવો. સરોવરમાં સ્નાન કર્યા. આ એ સ્થાન છે બિંદુ સરોવર, જ્યાં કરદમજીનું તપ જોઈ ભગવાનની આંખમાંથી અશ્રુના બિંદુ પડ્યા હતા. સિદ્ધપુરમાં આજે પણ બિંદુ સરોવર છે. અને આ જ ભૂમિ પર કપિલ ભગવાનની કૃપાથી માતાનો ઉદ્ધાર થયો. એટલે મા પાછળની વિધિ આ બિંદુ સરોવરમાં કરવામાં આવે, સિદ્ધપુરમાં કરવામાં આવે. કારણ કે કપિલ ભગવાનની કૃપાથી માતાનો અહીંયા ઉદ્ધાર થયો છે. જ્યારે જોયું, સરોવરમાં સ્નાન કરવા મોકલ્યા, સર્વાંગ સુંદરી બની ગયા અને વિમાન તૈયાર કર્યું, વિહાર કર્યો છે, નવકન્યા થઈ અને 10મા પુત્ર રૂપે બોલો કપિલ નારાયણ ભગવાન કી જય. કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયું છે. આ કપિલ ભગવાન સાંખ્ય શાસ્ત્રના ઉપદેશક છે. સાંખ્યમ સંખ્યાત્મક વાચ્યમ કપિલાદિ વિરુચ્યતે. આપણે ત્યાં અનેક પ્રકારના ભગવત પ્રાપ્તિના માર્ગો બતાવ્યા છે. એમ જ થિયરી એ સાંખ્ય, એનું પ્રેક્ટિકલ યોગ, પ્રકૃતિ અને પુરુષનો ભેદ, અને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશક શેશ્વર સાંખ્ય અને નિરીશ્વર સાંખ્ય બંને પ્રકારના સાંખ્ય શાસ્ત્રો છે. ભાગવતમાં વર્ણિત શેશ્વર સાંખ્ય છે. કપિલ ભગવાન બિરાજ્યા છે. માતાની દ્રષ્ટિ પડી અને થયો કે મારો ઉદ્ધાર કરવા માટે ભગવાન પુત્ર બનીને આવ્યા છે. નિકટ પહોંચ્યા અને સુંદર સંવાદ થયો છે. પોતાના પુત્ર સાથે સત્સંગ કર્યો છે. સત્સંગ કરવા માટે જ્યારે જે પણ મળે પોતાનો સમય સાધી અને સારી વાતો, ભગવત ચર્ચા અવશ્ય કરવી જોઈએ. પરિવારના પણ લોકો જ્યારે બેઠા હોય, આનંદમાં હોય, ત્યારે વાતમાંથી વાત કાઢી 2 વાત ભગવાનની જરૂર કરવી. કથામાં કંઈક સારું સાંભળ્યું હોય તો એ સાંભળીને જ્યારે સાંજના સમયે બધા જમવા બેઠા હોય એક સાથે, આજે કથામાં આવું આવ્યું. આપણી તકલીફ શું છે? સારું સાંભળીને આવીએ ત્યારે કોઈને ન કહીએ. ક્યાંક કંઈક ખોટું જોયું, આજે તો રસ્તામાં આમ થયું એમ કરીને એવા બોમ્બ ફોડે લોકો. પછી બધી વાત એના ઉપર જ ચર્ચા થાય. હવે તો ટ્રાફિક વધી ગયો છે ને આમ જ એક્સિડન્ટ થાય ને લોધના લોકો આમ થાય. પછી કારણ કે આપણો હોટ ટોપિક 2 એમ તો 3 હોય. એક આબોહવા,
બહુ ગરમી છે હો, બહુ ગરમી છે, ત્યાંથી ચાલુ થાય. પછી ટ્રાફિક ઉપર આવીએ અને છેલ્લે પોલિટિક્સ પર આવીને સુવા જતા રહીએ. ઘરની ચર્ચાઓના 3 જ વિષય રહ્યા.